આજે કેટલાક વિદ્યાર્થીઓ ગાંધીનગરમાં આંદોલન માટે એકત્રિત થયા અને આંદોલન માટે એકત્રિત થયા વિદ્યાર્થીઓ સાથે શું થયું? બે વિદ્યાર્થીઓ સામાન્ય રીતે ઇજાગ્રસ્ત થયા જ્યારે એક વિદ્યાર્થીના હાથમાં ફ્રેક્ચર આવ્યું. ટૂંકમાં કહીએ તો સરકારે હાડકાં ભંગાવી નાખ્યા. આ કહેવું જરા પણ અતિશયોક્તિભર્યું મને નથી લાગતું, કારણ કે જે પ્રકારનું આજે અમે દ્રશ્યો જોયા, જે પ્રકારનું આજે અમે રિપોર્ટિંગ કર્યું, એના પરથી કહી શકાય કે આ ઉમેદવારો પોતાના હક અને ન્યાય માટે સચિવને મળવા માંગતા હતા અને સચિવને મળવું એ કોઈ ગુનો નથી. ખેર, આ ધરણા પ્રદર્શન હશે, આંદોલન હશે, વિરોધ પ્રદર્શન હશે. પોલીસે એનું કામ કર્યું, કારણ કે એમને કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવાની છે. મેં અગાઉના વિડીયોમાં કીધું એ પ્રકારે કે આ રાજ્યમાં બુટલેગરો મરી ગયા છે, ગુનાખોર તત્વો મરી ગયા છે આ રાજ્યની અંદર. હવે ગુના થતા નથી, માટે પોલીસ બસ આ કામ બખૂબી નિભાવી રહ્યું છે. આજે આપણે એ જ મામલે ચર્ચા કરવી છે, કારણ કે આ એક ઘટના ઘણી બધી અસર કરી શકે તેમ છે રાજકારણમાં, સામાજિક જીવનમાં, લોકોના મનમાં. કારણ કે જ્યારે એવી ગ્રંથિ બંધાય કે સત્તા સામે અવાજ ઉઠાવવો એનું પરિણામ ખૂબ ખરાબ આવે છે, ત્યારે લોકશાહી ખતરામાં આવતી હોય છે. આપણે વાત કરીશું આજે મહેશ આજોલિયા, કે જેઓ ઉમેદવારોને પરીક્ષાની તૈયારી કરાવે છે, પોતાના ક્લાસ છે, અને તેઓ અવારનવાર વિદ્યાર્થીઓના મુદ્દે બોલતા રહ્યા છે, આંદોલનમાં સામેલ થતા રહ્યા છે. સાથે જ આપણે વાત કરવી છે સામત ગઢવી, અને મને લાગતું નથી કે સામત ગઢવીનો પરિચય મારે તમને વધુ આપવો જોઈએ. તેઓ પણ આ જ પ્રકારે આંદોલનમાં સામેલ રહ્યા છે ભૂતકાળમાં, અને વિદ્યાર્થીઓના લગભગ દરેક મુદ્દા પર તેઓ બોલતા રહ્યા છે. સૌપ્રથમ મહેશભાઈ, હું આપની સાથે વાત કરું. આપણે જે ચર્ચા કરવી છે એ ચર્ચા ખરેખર ગહન ચર્ચા થવી જોઈએ એવું મને લાગે છે. રાજકીય બાબતોમાં આપણે નહીં પડીએ, પણ આજે જે ઘટના ઘટી ટેટાટના ઉમેદવારો સાથે ગાંધીનગરમાં, એને તમે કઈ રીતે જુઓ છો? રજૂઆત કરવી એ ખરેખર કોઈ અડચણ કે ગુનો ન હોવો જોઈએ, અને રજૂઆત કરવાનો દરેકને અધિકાર હોવો જોઈએ, હક હોવો જોઈએ. વિદ્યાર્થીઓ છે એમના ન્યાય માટે, હક માટે રજૂઆત કરવા માટે મથે છે. વાસ્તવિકતા તો એવી હોવી જોઈએ કે વિદ્યાર્થીઓને એ જે બાબત માટે અત્યારે મથી રહ્યા છે ને, એનો યોગ્ય પ્રતિસાદ જો યોગ્ય જગ્યાએથી મળી જાય ને, તો એમને આ બધું કરવાનું ઘટતું નથી છે. અત્યારે જે મુખ્ય મુદ્દો છે, વિદ્યાર્થીઓ જે 3-4 મહિનાથી એગ્રેસિવલી આ બાબત ઉપર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે, ક્યાંક ક્યાંક ભેગા થઈ રહ્યા છે, તો એની પાછળનો મેઇન મુદ્દો એમનો એ જ છે સાહેબ, કે જ્ઞાન સહાયક યોજના રદ કરવા. અથવા તો માની લો કે એમને જ્ઞાન સહાયક યોજના રદ નથી કરવી સાહેબ, તો બાળકોની એવી અપેક્ષા છે કે જે ઓથોરિટી છે જેની અંડર આ કામ આવે છે શિક્ષકોની ભરતી કરવાનું, એ ઓથોરિટી એટલીસ્ટ કોઈ એક પ્લેટફોર્મ ઉપરથી એવી રજૂઆત કરી દે, એવી જાહેરાત કરી દે કે ભાઈ અમે આ મહિનાની આ તારીખે આટલા શિક્ષકોની રેગ્યુલર બેઝ ઉપર ભરતી કરવાના છીએ. આટલું કહી દે એટલે સાહેબ આ બધી બાબતો અટકી શકે એવી છે, પણ છતાંય શા માટે અટકતી નથી એ સમજવું અત્યારે અઘરું છે. પણ સમતભાઈ, આજે જે ઘટના બની, આ ઘટનાને એટલા માટે આપણે વધારે ચર્ચા કરીએ છીએ કારણ કે આ એક બ્રુટાલિટીનો મામલો પણ કહી શકાય. આમાં કોઈ શરમ ભરવાની વાત નથી, કારણ કે જ્યારે આંદોલન અને ધરણા પ્રદર્શન કરે તો એ તો આપણે જોયું છે કે આપણી આઝાદી એના લીધે જ આવી છે, એના કારણે જ આવી છે. જ્યાં સુધી સત્યાગ્રહ થયા આપણે હિંસાને પ્રોત્સાહન પણ નથી આપતા, પરંતુ જે પ્રકારે શાંતિપૂર્વક ધરણા પ્રદર્શન, વિરોધ પ્રદર્શન થતા હોય, મંજૂરી લેવાની બાબત છે, એ બધી વાતો સાચી, આપણે માનીએ ખરી મંજૂરી લેવી જોઈએ, પરંતુ વિદ્યાર્થીઓને ખબર છે કે એમને મંજૂરી માંગી છે ત્યારે શું થયું છે, એવા પણ તેમના આક્ષેપ હોય છે. અને પોલીસ દમનના આક્ષેપો સતત આંદોલનકારીઓ ભૂતકાળમાં પણ કરતા રહ્યા છે અને ટેટટાટના ઉમેદવારો પણ કરે છે. તમે શું માનો છો આજની ઘટનાને અનુસંધાને? તમને શું લાગે છે કે આ કેટલું યોગ્ય? આમ વ્યક્તિગત રીતે તો હું આજની જે ઘટના ઘટી છે એને નિંદનીય માનું છું અને વખોડી કાઢું છું. કેમ કે જે પણ વ્યક્તિને કાયદાનું પાલન કરવાનું છે, કે જે વ્યક્તિ કાયદાનું પાલન ન કરતા હોય તો એના માટે કાયદામાં વ્યવસ્થા છે, પણ વ્યવસ્થા એવી નથી કે તમે કોઈને હાથ પગ ભાંગી નાખો. ધારો કે અત્યારે જે છોકરાઓ આવ્યા હતા તો મૂળ મુદ્દો એ છે શેના માટે આવ્યા હતા? આજે દિવાળીનો આવો મોટો આપણા બધા માટેનો સરસ મજાનો પ્રસંગ છે, બધાને એવી અંદરથી લાગણી કે પરિવારના સભ્યો સાથે રહીએ, આપણે 2-4 દિવસ બધા સાથે હળીએ મળીએ, આનંદ કરીએ, કે આવો પ્રેમભર્યો તહેવાર આવ્યો હોય, છતાં એ લોકોને કદાચ અપેક્ષા છે કે અમારા ઉપર જે આમ દુઃખનું અથવા તો આ ફાટી નીકળ્યું છે કે અમે મસ્ત મજાની તૈયારી કરી. અને સાહેબ 1-2 દિવસનું હોય તો સમજી શકીએ 6 વર્ષની પીડા છે. 2017 પછી પરીક્ષા જ્યારે 2022માં લેવાની, એમાંય પાછા કેટલા હર્ડલ્સ આવ્યા કે ભાઈ પ્રિલિમની જગ્યાએ એમને કીધું મેન્સ છે, મેન્સમાં પાછા 14 દિવસનો સમય આપ્યો, એમ કીધું લેખિત છે તો કે લેખિત એ વાંધો નહીં, અને પછી એ અમને કોથળામાંથી બિલાડું ગાયડું જ્ઞાન સહાયક રૂપી. તો અત્યારે છોકરાઓ આટલા બધા વિરોધ કરે છે, કોક તો એને સાંભળે ને કે ભાઈ તમે વિરોધ શું કરવા કરો છો એમ.
તમને શું તકલીફ પડી છે? અમે તમારા પ્રતિનિધિ છીએ, અમે તમારા જીવનમાં કંઈક સારું થાય એના માટે આ બધું કરીએ છીએ. એવું કોઈ એકાદ વ્યક્તિ તો સમજાવે કે આ જ્ઞાન સહાયક તમારા માટે તકલીફવાળી વસ્તુ નથી, આ તો તમને ઉગારે છે, તકલીફમાંથી બહાર લાવશે. જો એવું કંઈક એકાદ બે બેનિફિટ હોય ઓકે, તો એને સાથે વાત કરીને સમજાવી ન દઈએ, છોકરા પાછા ઘરે વયા જાય. હવે જો તમારા પાસે એટલી બે શબ્દો બોલવાની કેપેસિટી નથી, તો એનો મતલબ કે તમારા અંદર કંઈક ખોટું રંધાઈ રહ્યું છે અને એ છોકરાઓ સમજી ગયા છે. અને છોકરાને ખબર છે કે હવે પ્રેમથી પતે એવું નથી, આ લોકો પ્રેમથી રિક્વેસ્ટથી માને એવું નથી. એટલે આમને સમજાવવા માટે થઈને દિવાળી જેવો તહેવાર બગાડીને આજે ગાંધીનગર આવતા હોય અને તમે ડાયરેક્ટ એને પોલીસને આગળ ધરી દો, એના કરતાં 5 જણા બેસીને સાંભળો તો ખરા. અને માનો કે ધારો કે કદાચ જે શિક્ષણ સચિવને મળવા માગતા હોય, તો શિક્ષણ સચિવ જો હાથ ધર કરી દે તો પછી કોને મળવા જાવ? મને મળવા આવશે, તમને મળવા આવશે? એમની જે જગ્યાએ યોગ્ય જગ્યાએ રજૂઆત કરવાની હતી ત્યાં જ ગયા હતા નહીં. તો ત્યાં તમે પોલીસને આગળ ધરી દો, એ મહત્વનું છે. મહત્વનું છે કે તમે તમારા એક પ્રતિનિધિને ત્યાં મૂકો કે ભાઈ છોકરા આવ્યા છે, તહેવાર મૂકીને આવ્યા છે, તો શું કરવા આવ્યા છે સાંભળો ને. અને તમે સાચા હો તો 4 રીઝન આપો, અને જો તમારી પાસે એવા 4 રીઝન નથી તો છોકરાની સાચી વાત સાંભળી અને એનું નિરાકરણ લાવો ને. આ કોઈકની જિંદગીનો પ્રશ્ન છે, ખાલી છોકરા એકની નોકરીનો પ્રશ્ન નથી. એના ઉપર એના પરિવારની આશાઓ છે, અપેક્ષાઓ છે, કુટુંબ એના ઉપર રાહ જોઈને બેઠું છે. અત્યારે જ્યાં સુધી છોકરાને નોકરી નથી મળતી ત્યાં હગાઈ નથી થતી. જે અને આ એવું નથી કે આ લોકોને મેરિટ ના હોય, આ લોકો મેરિટમાં ગુજરાતના ટોપરો છે. કે કોઈને 200માંથી ધારો કે 152 માર્ક્સ હોય, કોઈને 140 માર્ક્સ હોય, કોઈને 142 માર્ક્સ હોય. એવા નથી ડફોડ છે ને કે ધણી વગરના છે. આ લોકો 40 50 હજારની પ્રાઇવેટ નોકરી મૂકીને તૈયારી કરી છે કે જેથી કરીને અમે કાયમી શિક્ષક તરીકે ભરતી હોઈએ. તો હવે એનો હક ન માગે તો કોની પાસે જાય? અને તમે આપણે બંધારણથી તો વિશેષ કોઈ છે નહીં. 14 નંબરના કાયદામાં જોગવાઈ છે કે કાયદાની દ્રષ્ટિએ બધા સરખા છે. 16 નંબરમાં લખ્યું છે રોજગારીની બાબતમાં સમાનતા છે. તો તમે સાબિત કરતો ને કે ભાઈ અસમાનતા છે, છોકરાને સમજાવી દો, છોકરા સમજીને ઘરે જતા રહેશે. અને જો છોકરા નથી સમજતા અથવા તો તમે સમજાવવાને લાયક નથી, તો એનો મતલબ કે તમારે માની લેવું પડે કે ક્યાંક અમારાથી કાચું કપાઈ ગયું છે, એને સ્વીકારી લો, છોકરા તમને માફ કરી દેશે. પણ સરકાર ક્યાંક ને ક્યાંક આ બાબતે સ્વીકારવા નથી માંગતી એવું તમને લાગે? દેખાય છે ને, આજે સીધી વસ્તુ છે કે તમે 200 જણા પોલીસના જવાનોને મૂકી દેતા હો અને ટીંગાટોળી કરી નાખતા હોય. એક થોડું દુઃખ એ વાતનું થાય છે કે જ્યારે આ પોલીસના મિત્રોને ઇલેક્શન પહેલાં જ્યારે એમનો પગાર વધારવાનો હતો ત્યારે એવું કહેતા હતા કે અમે કાયદાથી બંધાયેલા છીએ, અમે ન આવી શકીએ. તો એ લોકો એમના પરિવારના 4 5 જણા મૂકી દેતા હતા કે ભાઈ અમારા માટે થઈને તમે રજૂઆત કરો. ત્યારે સામાન્ય પ્રજા એમની સાથે જોડાતી હતી કે પોલીસ જે દિવસ રાત આપણી ધ્યાન રાખે છે. આજે આપણે ઘરમાં શાંતિથી સૂતા છીએ કેમ? તો કે બહાર પોલીસનો જવાન ઊભો છે. તો આજે એ મિત્રો એ કેમ ભૂલી જાય છે કે જ્યારે આપણો પોતાનો સ્વાર્થ હતો ત્યારે તો આપણે આ લોકોને આગળ મૂકતા હતા. તો આજે આ વિદ્યાર્થીઓ તમારી જેમ જ છે. જેમ પોલીસ વ્યક્તિ તૈયારી કરે છે, જે વ્યક્તિ કોન્સ્ટેબલ પીએસઆઈની તૈયારી કરે છે, આ વિદ્યાર્થી એવી રીતના તૈયારી કરી છે. તમે આજે સુરક્ષાની જવાબદારી લો છો પોલીસ બનીને, તો આ શિક્ષકોએ તમારા બાળકોનું ઘડતર જ કરવાના છે. આ ભણેલા સારા શિક્ષકો, કાયમી શિક્ષકો હશે તો તમારા મારા બાળકોનું ઘડતર આ જ લોકો કરશે. પણ તમે એના હાથ ભાંગી નાખશો, એના ટાટિયા ભાંગી નાખશો તો પછી તમારા બાળકનું આગળ ભવિષ્ય શું? એટલે બધાએ નૈતિક રીતે સ્વીકારવું પડે. હું પોલીસના તમામ મિત્રોને રિક્વેસ્ટ કરું છું કે તમે કાયદાથી તમે બંધાયેલા છો, પણ એક નૈતિકતા, માનવ મૂલ્ય તો આપણી વચ્ચે હોવું જોઈએ ને. આપણો પ્રશ્ન આવે ત્યારે આપણને કંઈ વાંધો નથી પડતો, કોકનો પ્રશ્ન આવે ત્યારે આપણને બધી હકુમતને દેખાય છે. એટલે આ વાત તમે જે કરી એ બરાબર છે, કારણ કે આપણે જ્યારે ચર્ચાઓ કરતા હોઈએ છીએ, જ્યારે આંદોલનો ચાલતા હોય છે, મેં ખૂબ જોયા છે, મેં આંદોલનના રિપોર્ટિંગ કર્યા છે, અભ્યાસ કર્યો છે. એમાં મોટી વાત એવું નીકળે કે જેનો પ્રશ્ન છે એ વ્યક્તિ પૂરતો સીમિત પ્રશ્ન બની જાય છે. આપણા સમાજની આ માનસિકતા છે, મારા બાપનું જાય છે શું? જ્યારે બીજા કોઈનો પ્રશ્ન આવે ત્યારે, અને જે તમે પોલીસ વિભાગની વાત કરી, તો અંગ્રેજોના સમયમાં ભારતની પોલીસ હતી, એટલે કે પોલીસ દળની અંદર ભારતીયો જ હતા. અને જે ક્રૂરતાની, અત્યાચારની જે આપણે વાત કરીએ, બ્રુટાલિટીની, તો એ બધી જ વસ્તુ ત્યારે પણ થતી હતી. અને દેશ આઝાદ થયો. હવે બંધારણની વાત તમે કરી કે બંધારણે સમાનતાનો અધિકાર આપ્યો છે, ન્યાય માટે, હક માટે લડવાનો અધિકાર. તો એ બંધારણની તો ઘણા સમયથી હું માનું છું ત્યાં સુધી કે કોઈ પણ પક્ષની સરકાર હોય છેદ ઉડતો રહ્યો છે. પણ એક સમય હતો કે પ્રધાનમંત્રીના ઘર સુધી પણ રેલીઓ જતી, આંદોલન થતા, રાષ્ટ્રપતિ બંગલો સુધી લોકો જવા માટે માર્ચ કરી અને નીકળતા દિલ્હીની જમીન પર. ગુજરાતની વાત કરીએ તો આપણે આંદોલનની ભૂમિ રહી છે. કાયદાની દ્રષ્ટિએ રાષ્ટ્રપતિએ ભૂલ કરી તો એની સામે ભારતની સુપ્રીમ કોર્ટમાં કેસ થયેલા છે, મહામહિમ રાષ્ટ્રપતિની સામે છે, અને ભારતના વડાપ્રધાનને અવિશ્વાસની દરખાસ્ત દ્વારા દૂર કરવામાં આવેલા છે. તો કાયદો તો બધા માટે સરખો છે ને. અને બીજું એક મારે અપીલ વિદ્યાર્થીઓના માતા પિતાને કરવી છે કે આજે ધારો કે વિદ્યાર્થી તો અહીંયા ગાંધીનગર આવીને ધરણા કરે છે, 4 મહિનાથી આપણે કહીએ છીએ છોકરાઓ બિચારા રસ્તા ઉપર રહે છે, તો એના માતા પિતા શું આ વસ્તુ અજાણ છે? અને માની લો કે એના માતા પિતાને ખબર છે કે અમારા છોકરા સાચા છે, તો જે છોકરાને ભણાવવા માટે તમે તમારી જિંદગીના 15 વર્ષ જેટલો સમય આપો છો, તમે કમાવો છો, એની ફી ભરો છો, છોકરા મોટા થયા હવે એને નોકરી લઈ અને સેટલ થાય, એના તમે સપના સેવો છો, તો જો આ જ્ઞાન સહાયક યોજના સારી હોય તો તમે તમારા બાળકને સમજાવો ને એ શું કરવા રસ્તા ઉપર જાય છે. અને માનો કે જ્ઞાન સહાયક યોજના તમારા છોકરાના ભવિષ્ય માટે ખરાબ છે, અથવા તો તમે એને સ્વીકારતા નથી, તો તમે છોકરાને સાથ સહકાર તો આપી શકો ને. કે તમને 15 વર્ષ ભણાવવા માટે અમે આપ્યા છે, તો તમે ખાલી તમે 15 સેકન્ડનો આપી શકો.
બધાય ગુજરાતના જેટલા પણ યુવાનો છે કે જે લોકોએ જ્ઞાન સહાયકની તૈયારી કરી છે અથવા તો વિદ્યા સહાયક તરીકે એમને નથી જવું, એમને કાયમી ભરતીની માંગ છે, એ લોકો નક્કી કરે કે આપણે ધારો કે 25,000 કે 26,000 કે 60,000 જેટલા ઉમેદવાર છે કે અમે અમારા માતા પિતા અને 50,000 જે પણ ગુજરાતના લોકો કે જેને પોતાના આવનારા ભવિષ્યની ચિંતા છે એ આપણે બધા ટ્વીટ કરીને સરકારને જાણ કરીએ. એવા કેસમાં શું થાય છે સાહેબ કે કોઈ એક સાધારણ ઘરનો ઉમેદવાર છે, એને એકચ્યુઅલી ખરેખર સાહેબ જ્ઞાન સહાયકમાં નથી જ જોવું બાળકને, પણ હવે એને પોતાની જિંદગીમાં પ્રાઇવેટ સ્કૂલમાં જોબ કરતો હતો જ્યાં એને 8-10 હજારની સેલરી મળતી હતી. એ જોબ ક્વિટ કરી અને એને ટેટની ને રાટની તૈયારી કરી. હવે તૈયારી કરી એ દરમિયાન એને ફાઇનાન્શિયલ ક્રાઇસિસનો સામનો કર્યો છે. એટલે હવે એને જ્ઞાન સહાયકમાં જવું નથી, પણ એને આર્થિક જરૂરિયાત છે, એટલે એ જ્ઞાન સહાયકની અંદર ફોર્મ ભરે છે અને કદાચ હાજર પણ થાય છે. મનથી એને જ્ઞાન સહાયક નથી બનવું, પણ એને અર્થોપાર્જન તો કરવું પડે દરેકનું ઘર ચલાવવા માટે. અને આ પ્રશ્ન છે ને એ માત્ર જ્ઞાન સહાયકના કુટુંબો પૂરતો નથી સાહેબ. જો આ વ્યવસ્થા રહીને એની આડઅસર ભવિષ્યમાં કેવી થવાની છે, તો સમગ્ર ગુજરાતના બાળકો છે એ આ જ્ઞાન સહાયક જ્યાં જોબ કરવાના છે એ સ્કૂલમાં ભણવાના છે સાહેબ. અને એ કોણ? તો જેનું કુટુંબ સાધારણ ઘરવાળું છે. કારણ કે જેની પાસે રીચ ફેમિલીઝ છે સાહેબ એ તો પ્રાઇવેટ સ્કૂલોમાં ભણાવે છે. સાધારણ કુટુંબ છે એના બાળકો છે એ સરકારી શાળામાં ભણશે, અને જ્ઞાન સહાયક સેવા ક્યાં આપશે? સરકારી શાળામાં આપશે. એટલે એક સૌથી મોટો ડ્રોબેક આનો એ છે સાહેબ કે બાળક અને શિક્ષક વચ્ચે જે તાદાત્મ્ય બંધાવવું પડે ને, કારણ કે મને ખબર છે કે મારે તો એપ્રિલ મહિનામાં બીજી કોઈ સ્કૂલમાં જવાનું છે, તો હું બાળકો સાથે નહીં જોડાવું. અને કદાચ બાળકો મારી સાથે જોડાઈ ગયા સાહેબ અને હું એપ્રિલમાં ગયો તો બાળકોને લોસ તો છે જ. એટલે આ આખા ગુજરાતનો પ્રશ્ન છે. ખરેખર આ દેખાય છે એવું કે આ જ્ઞાન સહાયક માટે જે લોકો રજૂઆત કરે છે એમનો પ્રશ્ન છે, પણ સમગ્ર ગુજરાતની જે સાધારણ જનતા છે ને એનો આ પ્રશ્ન છે. અને બીજી એક વાત આ પ્રસંગે કહેવી ગમે છે કે દુનિયાના બહુ બધા દેશમાં પ્રાથમિક શિક્ષકો છે ને સાહેબ એને સલ્યુટ કરવામાં આવે છે, એની પૂજા કરવામાં આવે છે. અને ગુજરાતમાં જે આ પ્રાથમિક શિક્ષક બનવા માટે જે યોગ્ય છે, જે ખરેખર મેરિટોરિયસ છે સાહેબ, એમની શું દશા થાય છે. અને ત્રીજી બાબત કેવી છે સાહેબ એ છે કે આ ટેટ અને ટાટ પાસ કરી અને શિક્ષક બને છે, એમાં છે ને ગુજરાતની બહેનોને ખાસ રસ હોય છે. તમે જોજો કદાચ આજે 60,000 પાસ થયા છે ને, તેમાં નોર્મલી બીજી બધી પરીક્ષામાં છે ને 33% કેન્ડિડેટ પણ ફિમેલ નથી મળતા. જ્યારે 60,000માં આપણે સર્વે કરશું તો મોર દેન 40% 50% બહેનો હશે. અને એવી બહેનો છે સાહેબ ગુજરાતની કે જેની ઉંમર આજે 36 વર્ષ છે, 37 વર્ષ છે, અમુક કેસમાં રિઝર્વેશન લાગુ પડતું હોય ને તો 42 વર્ષે તૈયારી કરેલી છે. એનું બાળક એની સાથે સાહેબ પ્રિપરેશન કરતું હોય. બાળક છે 10મા ધોરણની પરીક્ષા આપતું હોય અને માતા જે ટેટ કે ટાટની પરીક્ષા આપતું હોય, હા, ઘરની જવાબદારી નિભાવતા હોય, ઘરના બધા સભ્યોએ સપોર્ટ કર્યો હોય અને એને પ્રિલિમ પરીક્ષા પાસ કરી હોય. પછી મુખ્ય પરીક્ષા તમે બહુ ટૂંકા ગાળામાં લીધી તો એના માટે આખા ફેમિલીએ સપોર્ટ કર્યો છે અને એમને મુખ્ય પરીક્ષા પાસ કરી. એમની એક જ ઈચ્છા હતી કે મારા સારા માર્ક્સ આવે અને હું સરકારી શિક્ષક બની જાઉં. એટલે આ જો આપણે એવું નથી અહીંથી આ એક્સેપ્ટ કરતા, કારણ કે ઘણી બધી વખત શિક્ષણ મંત્રી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ અમે કાયમી ભરતી કરશું, પણ તમે જ્ઞાન સહાયકની ભરતી આ તારીખે કરશો એવું કહી શકો છો. તો સાહેબ એક એ જ એંગલથી એવું કહી દો ને કે કાયમી ભરતી અમે કરશું એ આ મહિનામાં આ તારીખે કરશું, તો શું થશે? તો જે આ આક્રોશ છે ને એ સાહેબ અમુક અંશે ઓટોમેટિકલી સમજી જશે. શિક્ષણ મંત્રી તો એક વિડીયોમાં એક વિડીયો જે વાયરલ થયો હતો વિદ્યાર્થીઓ જે ઉમેદવારો આંદોલનકારીઓ છે એમના દ્વારા જ મોકલવામાં આવ્યો હતો. એ એવું પણ કહેતા હતા કે કરવી હોય તો નોકરી કરવું ન કરવું, તમે ઘરે બેસો. એટલે આ જે ભાષાના જે પ્રશ્નો આવે છે કે હવે જે નેતાની અંદર એક અહમ છે, અને જે નેતાઓની અંદર જે અહમ આવતું જાય છે, પછી વિપક્ષના નેતાઓ હોય તો પણ ભલે અને સત્તા પક્ષના હોય તો પણ ભલે, કોઈ પણ સરકારના હોય તો પણ ભલે, આ જે એક અહમ આવતો જાય છે, અહમના પરિણામે અત્યારે જે આ એરોગન્સી છે એના લીધે જવાબ નહીં આપવો એવું ક્યાંક ને ક્યાંક મને લાગે છે. ચાહે કેન્દ્રની સરકારની વાત કરીએ કે રાજ્યની. જ્ઞાન સહાયકના મુદ્દે ક્યારેય પણ રાજ્ય સરકારે બેકફૂટ ઉપર જવાની વાત તો નથી કરી, સંકેત પણ નથી આપ્યા, પણ એ મામલે એવું સ્ટેટમેન્ટ પણ નથી આપ્યું કે જેનાથી આ આંદોલનકારી જે યુવાનો છે અથવા તો જે લોકો પીડિત જેને આપણે વાત કરીએ છીએ એ લોકો છે એમને એવી સાંત્વના પણ મળે. આવું જે મને લાગે છે, તો એ બાબતે તમારું બંનેનું શું માનવું છે? એ સામાન્ય રીતે કદાચ એવું બની શકે કે સરકારને જે મહેસરે વાત કરી કે ભાઈ જે લોકો પાસે કોઈ ઓપ્શન જ નહોતો અને રાહ જોઈને બેઠા હતા 5-6 વર્ષથી, તો કે ભાઈ જે મળ્યું તે અત્યારે લઈ તો લઈએ. પણ એનાથી શું થશે કે કદાચ એ ઇનિશિયલી લેવલે કદાચ 11 મહિના મેક્ઝિમમ કરાર છે, તો 11 મહિના સુધી કદાચ એક વ્યક્તિ નોકરી લઈ લેશે. એમાં પાછા અમુક એવા નિયમો છે કે તમારી ઉંમર 40 વર્ષથી ઉપરની હશે તો તમે પાછા જ્ઞાન સહાયક તરીકે પણ નહીં આવી શકો. એટલે એમાં એક તો મહત્વની જે વાત છે ફરીથી આપણે પાછી ચર્ચા કરીએ, વચ્ચે એક સવાલ કરું છું કે એક મહત્વની વાત એવી છે કે એની અંદર લખેલું છે કે પેલું પ્રમાણપત્ર તમારે 11 મહિના પછી ફરીથી કદાચ આવવાનું થાય છે જોડાવાનું, તો
તો એક પ્રમાણપત્ર લેવાનું. હા, એટલે મૂળ એક વસ્તુ હું તમને કહું ને, બે વસ્તુ છે કે કદાચ આજે તમે નોકરી લઈ લીધી તો વધીને તમારી પાસે 11 મહિનાનું રહેશે, પણ એમાંય એવું લોકો માને છે 11 મહિના, કાલ સવારે 2 મહિના પછી છૂટા કરવા તો કરી શકશે. અચ્છા, 2 મહિના પછી માની લો કે વેકેશન આવે ને એવું કહી દે કે ભાઈ હાલો હવે જરૂર નથી, છૂટા થઈ ગયા. અથવા તો એવું બનાવે કે અત્યારે ધારો કે સ્કૂલમાં શિક્ષક તરીકે મૂક્યા, કાલ સવારે નવું એડમિશન જ્યારે થશે ત્યારે એવું થાય કે શાળામાં બાળકો નથી, તો બાળકો નથી તો શિક્ષકોને છૂટા કરી દેશે. એટલે તમને 11 મહિના તો મેક્ઝિમમ મળે છે, બાકી એની પહેલાં તો નીકળી જ શકો તમે. 11 મહિના તમે રહી ગયા તમારે રિન્યૂ કરવું છે તો પાછું તમારે સર્ટિફિકેટ લાવવું પડશે. જેમ સરે વાત કરીએ એ પ્રમાણે મોટાભાગે આમાં 50% આસપાસ તો મહિલા હોય. તો હવે ધારો કે જ્યારે કોઈ મહિલા શિક્ષક તરીકે લાગ્યા હશે ને એ કોકની પાસે પ્રમાણપત્ર લેવા જશે તો આપણને શું ખબર કે એનું શારીરિક શોષણ ત્યારે નહીં થાય. જે વ્યક્તિ અત્યારે મજબૂરીમાં નોકરી સ્વીકારે છે પછી કાલ સવારે એને નોકરી ટકાવવા માટે કોઈ પણ ધારાધોરણોનું પાલન કરવું પડે એમ, તો એક દેખીતી રીતે સરકાર એવું પણ આખું ઊભું કરતા હોય ને એવું લાગે છે. બીજું કેવું છે કે ધારો કે કોઈની ઉંમર અત્યારે 36 વર્ષ 40 વર્ષની આસપાસ થઈ ગઈ હોય, માની લો કે 1 વર્ષ માટે એની નોકરી લઈ લીધી, પછી એમને કહી દેશે કે હવે તમારી ઉંમર પતી ગઈ છે. તો જે વ્યક્તિએ શિક્ષક બનવા માટે થઈને પોતાની જિંદગીના 15 વર્ષ દઈ દીધા એને ખરેખર શિક્ષક બનવાનો અવસર ક્યાં મળ્યો? અને સૌથી મોટો કદાચ સરકારને મગજમાં ઉતરતું હોય ન ઉતરતું હોય અથવા તો ખબર પડતી હોય ન ખબર પડતી હોય, અમારા માટે અસમંજસનો પ્રશ્ન છે કે ટેટ ટાટ એ જ વ્યક્તિઓ માટે છે કે જેનું નાનપણથી એક ટાર્ગેટ હોય કે મારે શિક્ષક જ બનવું છે. કેમ કે આજે બીએડની ડિગ્રી છે કે પીટીસી છે ને એ માત્ર એ જ લોકો કરે જેને શિક્ષક બનવું, એના સિવાય ક્યાંય કામ નથી, કોઈ સ્કોપ જ નથી બીજો. એનો મતલબ કે એનું પહેલાંથી એક માઇન્ડ ફિક્સ હતું કે મારે શિક્ષક બનવું છે. હવે જે વ્યક્તિએ અંદરથી નીતિમત્તા પ્રમાણે નિર્ણય લીધો કે મારે શિક્ષક બનવું છે તો એનો મતલબ કે એની દાનત છે કે મારે એક સારા સમાજનું નિર્માણ કરવું છે. કેમ કે સમાજમાં સારા ડૉક્ટર છે, સારા એન્જિનિયર છે, સારા વકીલ છે, અરે એટલી સારા માણસ બનાવવાનું કામ એ કોણ કરે છે? શિક્ષક કરે છે. આજે ધારો કે આપણે સવારમાં ઉઠીને માતા પિતાને પગે પાડીએ તો મને લાગે તમારા મનમાં એ વિચાર આપણા શિક્ષકે નાખેલો છે કે ઉઠીને આપણા માતા પિતાને વડીલોને પગે લાગવું. તો એ નૈતિકતા ક્યારે છે કે જ્યારે એ બંને વચ્ચે એક આત્મીયતા છે. હવે જ્યારે અહીંયા શિક્ષકને પોતાની જ આત્મીયતાના ઠેકાણા નથી કે મારું ભવિષ્ય કાલે શું છે, એ છોકરાનો તો વિચારવાનો પ્રશ્ન જ નથી આવતો. તો હું એવું કહું છું કે કદાચ IAS અધિકારી હશે કે શિક્ષણ સચિવ હશે એમને એવું થશે કે હું તો મારા છોકરાને ગમે ત્યાં ભણાવી દઈશ, તો એ પોતાના છોકરાને ભણાવી લેશે પણ એના છોકરા માટે અલગ એક નવો સમાજ બનાવશે, એના છોકરા માટે અલગ સમાજ બનાવશે. એલાઇટ ક્લાસ, હાઈ ક્લાસ કે ન્યાય બધે VIP જશે, એનો છોકરો બરાબર એલાઇટ ક્લાસ જેને આપણે એમને કહીએ. એ ક્યાં જાય? રહેવાનું તો બધા સમાજ સાથે છે ને. જો એક સારો સમાજ હશે તો બધાને રહેવાની મજા આવે. તમે વિચાર કરો કે આજે હાલતા ને ચાલતા આપણે જોઈએ છે કોકના ઘરે આવીને તમારી દીકરીનું જો ગળું કાપી નાખતા હોય તો તમે હાલો દીકરીને ભણાવી લેશો, પ્રાઇવેટમાં ભણાવી લેશો, પણ સામે બીજા માણસ તમારા ઘરે આવીને ઉલાડી નાખશે એનું શું? એના માટે તો સારા શિક્ષકોની જરૂર પડશે ને. તો આ લોકો અત્યારે એના માટે લડી રહ્યા છે કે ભાઈ અમને કાયમી નોકરી આપો, અમે એવા બાળકનું એવા ભવિષ્યનું નિર્માણ કરીએ છીએ કે જે તમને જીવા જેવાય રહેવા દે, કે જીવાય નહીં રહેવા દે. અને આપણે સાહેબ અત્યારે ગુજરાતના જે પ્રતિનિધિઓ છે, માનનીય મુખ્યમંત્રી શ્રી છે અથવા તો શિક્ષણ મંત્રી શ્રી છે, ઇવન આપણે કદાચ સેન્ટ્રલ ગવર્મેન્ટમાં વયા જઈએ તો ત્યાં ગૃહમંત્રી શ્રી છે કે આપણા પ્રધાનમંત્રી શ્રી છે, એ બધા છે આવી કોઈ સરકારી સ્કૂલમાં ભણી અને જે તે પદ ઉપર પહોંચેલા છે. અને આજે એ લોકો એમના સ્કૂલ લાઈફને યાદ કરે તો એમને કોઈક સારા શિક્ષક છે એમને યાદ આવે છે કે મારું ઘડતર છે આ શિક્ષકે કર્યું હતું. અમારી વડનગરની આ શાળાની અંદર આજે સાહેબ આવે અને જો એમના શિક્ષકો છે એમની તો પછી જાજી વાત ન કરવી જોઈએ. હું એટલા માટે કહું છું કારણ કે એમાં દંડ આવે છે, પેનલ્ટી આવે છે, કોર્ટના આદેશ આવે છે, પછી ડિગ્રીના સવાલો પેદા કરવા ગુનો બનતો જાય છે. બરોબર. એટલે હું તમને ડિગ્રી ઉપર નથી જતા સાહેબ. આપણે મારી જવાબદારી હતી, નૈતિક જવાબદારી મેં નિભાવી કે આ ચેતવણી વાળી વાત છે. આપણે શિક્ષણ ઉપર જ જઈએ છીએ સાહેબ કે પ્રાથમિક શિક્ષણ જ્યાંથી લીધું છે સાહેબ, તો કોઈ પણ આપણે આ ખાલી માની લો કે નેતાઓની વાત કરીએ, નેતાઓને આપણે બાજુ પર મૂકી દઈએ સાહેબ, પણ માની લો કે ગુજરાતના કોઈ સફળ બિઝનેસમેન લો છો તમે, તો સફળ બિઝનેસમેન એની જિંદગીના શરૂઆતના દિવસો યાદ કરશો તો એને એના ગામની પ્રાથમિક શાળા યાદ આવશે સાહેબ, એનો કોઈ શિક્ષક યાદ આવશે કે મારું ઘડતર છે એ ફલાણા સાહેબે અથવા ફલાણા બેને. આજે મને યાદ આવે છે સાહેબ કે ભાઈ લખતરની તાલુકા શાળા નંબર 1માં હું ભણેલો રસિકભાઈ સાહેબને આજે હું જઉં છું તો દંડવત પ્રણામ કરું છું, કારણ કે એમને અમારા મનની અંદર અમુક વિચારોપણ કર્યું. શિક્ષકના વિદાય પ્રસંગો થતા, હા, બિલકુલ સાહેબ. શિક્ષકોના ઘરના પ્રસંગો ગામના લોકો તારી દેતા. સાહેબ શિક્ષકોના વિજય પ્રસંગમાં ત્યારની આજની વાત કરું કે હમણાં જ્યારે શિક્ષકોની બદલી થાય ને ત્યારે ગામ આખું ધ્રુસકે રડતું હોય હા. કે ભાઈ આ સાહેબ અમારે ત્યાંથી ન જવા જોઈએ. કેમ કે એ ખાલી બાળકોને ભણાવે નહીં, ગામની અંદર નાના મોટા પ્રસંગ હોય ને એકતાના પ્રસંગો હોય, ચૂંટણી આવે ત્યારે ખાલી શિક્ષક એક કહી દે કે ભાઈ આપણા ગામમાં આવી રીતના કરવું છે, સમરસ ચૂંટણીઓ થાય છે શિક્ષકના કહેવાથી. હવે આ તમને હું ઢગલાબંધ ગામો બતાવો. એટલે શિક્ષક ખાલી એવું સમાજનું ઘડતર પણ કરતો હોય છે. નોકરિયાત છે એવી વાત નથી, પણ માની લો કે કદાચ સરકાર પાસે એવી કંઈક સ્કીમ આવી હોય કે જેમાં એમને 200-500 ખાવા મળતા હોય અને કદાચ એમને એવું લાગતું હોય કે ભાઈ એના કરતાં કાયમી કરતાં આ સારું છે, એટલે કદાચ એ સમાજનું ન જોતા હોય પણ પોતાનું વ્યક્તિગત જોતા હોય, એવું બની શકે. પણ શિક્ષકોની આપણે આટલી બધી ચર્ચા કરીએ છીએ, બરાબર, આપણે વાત કરી કે સમાજનું ઘડતર કરતા હોય, પણ હાલની જે સ્થિતિ છે મારો અંગત અભિપ્રાય છે, એ પહેલાં સ્પષ્ટતા કરું, તમારો અભિપ્રાય જાણીએ
કે જે શિક્ષકો બનવા માટે હવે ભાવિ શિક્ષકો તૈયાર થયા છે અને જે ભાવિ શિક્ષકો સમાજનું ઘડતર કરવાના છે એ શિક્ષકોમાં જ અત્યારે આપણે જે જોઈએ છીએ કે નથી આવતી એકતા, નથી આવતી પોતાના સવાલ જવાબ ઉઠાવવા માટેની હિંમત. તો આ આપણા ભાવિનું ઘડતર, આપણા આવનારી પેઢીનું ઘડતર, આપણા સમાજનું ઘડતર કેવી રીતે કરી શકે? આ મોટો સવાલ છે. 100%. જે અત્યારે શિક્ષક બનવા માટે થનગની રહ્યા છે ને એમની ઉંમર ઓલમોસ્ટ 25ની આજુબાજુ છે મિનિમમ. એનું કારણ તમને કહું કે 18 વર્ષે એમનું ધોરણ 12 પૂરું થયું, 3 વર્ષ કોલેજના, એટલે 21 વર્ષ એ થઈ ગયા, બીએડ કર્યું હોય અને એકાદ વર્ષ બીજું કાઢ્યું હોય, એટલે 23-24 વર્ષ એની ઉંમર થઈ ગઈ હોય. પછી એને ટેટ ટાટની તૈયારી ચાલુ કરી હોય, છેલ્લા 5-7 વર્ષથી તો પરીક્ષામાં આખો એ દોર જ વયો ગયો, એટલે મિનિમમ અત્યારે એ 28ની આજુબાજુ આવેલું પહોંચી જવું હોય. હવે જે એની ઉંમર 28 વર્ષની હોય, કાં તો એની હગાઈ થઈ ગઈ હોય, એના લગ્ન થઈ ગયું હોય, એનું પોતાનું બાળક 2 વર્ષનું હોય, તો હવે એ પોતાના બાળકને એવું કહી દે કે તમે તમારું કરવું એ કરી લો, હું તો જ્યાં સુધી નોકરી નહીં આવે ત્યાં સુધી રોડે બેઠો છું. બીજું કે જે માણસ પોતે 28 વર્ષનો હોય એના માતા પિતા મિનિમમ 50-60 પૂગ્યા હોય, 60ની આજુબાજુ, એટલે લગભગ એ રિટાયર્ડ થઈ ગયા હોય. તો હવે એમને કહી દે કે તમે મારા છોકરાને હજી સાચવજો, હું તો જ્યાં સુધી નોકરી નહીં આવે ત્યાં સુધી રોડે ચડી. એક જવાબદારી જેવું હોય ને કે ભાઈ મારે મારા છોકરાને સાચવવાનો છે, મારા મા બાપને સાચવવાના છે. અને મોટા ભાગે અત્યારે 60 વર્ષથી ઉપરની ઉંમરનો કયો માણસ એવો છે કે હાજો હોય છે, કાંઈને ડાયાબિટીસ હશે, કાંઈને બ્લડ પ્રેશર હશે, કાંઈને હાર્ટ એટેકની બીમારી હશે. તો હવે એ અહીંયા જો રોડે ચડે તો એને પાછળ નિરામ ફોન આવે, મમ્મી પપ્પા માંદા પડ્યા છે, અને એ પોતે અહીંયા ઘરે આવે તો ઓલાને એના વિચારમાં તમે મીડિયામાં બતાવો કે જો પોલીસ હવે 2 જણા હાથ ભાંગી નાખ્યા, તો ઓલાનો હૃદય બંધ થઈ જાય કે મારું તો નથી ને એમ. શિક્ષક સર્જક હોય, એને વિધ્વંસ કરતા નથી આવડતા છે. એટલે તમને એવું કહો ને પરિવારની જવાબદારી મજબૂરી છે, પરિવારની જવાબદારી તો મજબૂરી છે સાહેબ. એના સિવાય બીજી વાત એવી કરવી છે કે શિક્ષક છે ને એ સર્જક છે, એટલે એને આવી જે પ્રવૃત્તિઓ કરવી છે ને એનાથી ગભરું હોય છે. શિક્ષક છે એ તમે કદાચ, આ મારો વ્યક્તિગત અભિપ્રાય છે, તમે કદાચ અભ્યાસ કરશો તો જે કામ સિરિયસલી કરવા પડે એવા હોય એની જવાબદારી કોને આપવામાં આવે છે? શિક્ષકોને. એની પાછળનું કારણ છે કે બધાને ખ્યાલ છે કે શિક્ષક છે એને જે જવાબદારી સોંપવામાં આવશે ને એ બહુ સિરિયસલી યોગ્ય રીતે કરશે. તમે કોઈ અન્ય પ્રકારની કામગીરીમાં જોડાયેલા હોય એવા કોઈ કર્મચારીઓને અમુક પ્રકારના કામ આપો છો તો દે કેન મેનેજ સિટિંગ ઓન ધ ટેબલ. પણ આ ફીલ્ડ ઉપર જશે સાહેબ, એટલા માટે જ એમનો ચૂંટણીમાં ઉપયોગ થાય. એટલે આ બધી બાબતોની હું વાત કરું છું. એટલે શિક્ષક છે એ ગભરું છે સાહેબ. તમે એને એકવાર એમ કહો તારે આમ કરવાનું છે એટલે એ એમ કરશે, પણ એ સર્જક ચોક્કસ છે સાહેબ. એટલે એને તમે ક્લાસરૂમ આપો, એને તમે વિદ્યાર્થી આપો, એને આ મેદાનમાં ઉતરવું એને નથી જ આવડતું સાહેબ. એટલે શક્ય છે તમે જે કહો છો કે આ પ્રશ્ન નથી દેખાતા, તો એની પાછળનું રીઝન એ છે સાહેબ કે એમને ભણાવવું ગમે છે સાહેબ. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે આવે અને હવે અત્યારે તો એવો પ્રશ્ન થયો છે સાહેબ કે અમારે બીએડ કરવું કે નહીં, અમારે એમએડ કરવું કે નહીં, અમે એમએડમાં એડમિશન શા માટે લઈએ? હવે તમે એવું તો હજી જાહેર કરતા નથી. માની લો કે આ વર્ષે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જેને ટાટમાં બહુ સરસ માર્ક્સ આવ્યા છે. હવે સરકાર આના પહેલાં જ્યારે શિક્ષકોની કાયમી ભરતી થતી ને સાહેબ, ત્યારે એની અંદર મેરિટનો પ્રપોર્શન છે એવો રહેતો કે એક્ઝામના 70% વેઇટેજ ગણાતું અને 30% છે એને જે એકેડેમિક કેરિયર છે ને એનું વેઇટેજ ગણાતું. તો આ વખતે અત્યારે જે જ્ઞાન સહાયક માટે મેરિટ બનાવ્યું એમાં માત્ર એક્ઝામ ઓરિએન્ટેડ મેરિટ ગણ્યું છે. હવે આગળ જતાં કયા પ્રકારની વ્યવસ્થાથી આપણે કાયમી શિક્ષકોની ભરતી કરવાના છે એના માટે કોઈ નોટિફિકેશન જાહેર નથી થયું. અને એક આ કદાચ એવું કહી શકાય કે આપણી જે શિક્ષણને લગતી કામગીરી કરતી જે કંઈ સંસ્થાઓ છે સરકારમાં એની કદાચ નિષ્ફળતા પણ કહી શકાય અમુક અંશે. કારણ કે જ્યારે તમારે નોટિફિકેશન આપવાના થયા છે ત્યારે નોટિફિકેશનમાં ક્યાંક ને ક્યાંક ક્ષતિ રહી જાય છે અને પછી ક્ષતિ નિવારણ માટે પાછું ફરીથી નોટિફિકેશનમાં સુધારો કરે. અને એવો એકાદી વખત સુધારો થાય તો આવકાર્ય છે, ક્યાંક મિસ્ટેક થઈ શકે. પણ દરેક નોટિફિકેશનમાં દર વખતે ઓછામાં ઓછી 2 વખત તમારે ક્ષતિ નિવારણ કરવું પડે તો એનો મતલબ એવો છે કે તમે પહેલાં પ્રાથમિક રીતે અભ્યાસ કર્યા વગર નોટિફિકેશન બહાર પાડો છો, ઉતાવળે કરેલું. હા, એટલે હવે બાળકો છે ને એ અસમંજસમાં છે કે મેરિટ નેક્સ્ટ ટાઈમ કેવી રીતે ગણવામાં આવશે? અમારે બીએડ કરવું કે નહીં, અમારે એમએડ કરવું કે નહીં? બીએડ કરી લીધું છે, હવે એમએડ પહેલાં એવું હતું કે એમએડના 5% ગણાતા મેરિટમાં, તો અત્યારે ઘણા બધાને એમએડમાં એડમિશન મળે છે. ભવિષ્યમાં એવું પણ બની શકે છે જો આ જ પ્રકારે આવી જ વ્યવસ્થા રહે તો એમએડ કોલેજ બંધ થઈ જશે, કદાચ બીએડ કોલેજ પણ બંધ થઈ જશે. શા માટે કોઈ શિક્ષક બને છે? અને પછી તો જો આ જ વ્યવસ્થા રાખવાની છે તો આવી રીતે ચાલુ રહેવાનું છે. તો પછી ભવિષ્યમાં એવું કરવું પડશે. જ્ઞાન સહાયક માટેની જે પરીક્ષા છે તો બધા આપી શકે છે, એની બધી કે જેમ ક્લર્કની પરીક્ષા આપી શકે એમ આપી શકે. અથવા તો એક સરસ મજાની વ્યવસ્થા જે ચાલી આવે છે, નિયમિત રીતે શિક્ષકોની ભરતી થાય છે અને ચોક્કસ એવી આશા રાખી શકાય કે સત્વરે એની કંઈક જાહેરાત થાય કે સાહેબ આટલી આપણે આ વાતને લગભગ 3જી વખત રિપીટ કરીએ છીએ, આ તારીખે આ મહિનામાં
અમે આટલી ભરતી સ્પષ્ટતા કરવી. હા 6, 7, 8માં આટલા શિક્ષકોની ભરતી થશે, ધોરણ 1 થી 5માં ટેટ 1 વાળા વિદ્યાર્થીઓ છે ને સાહેબ, એ તો બહુ અસમંજસમાં છે બિચારા. કારણ કે વાસ્તવિકતામાં ધોરણ 1 થી 5માં અત્યાર સુધી માત્ર ટેટ 1 પાસ કરેલ શિક્ષકોને જ લેવામાં આવતા હતા. હવે જ્ઞાન સહાયકમાં તમે ધોરણ 1 થી 5માં ટેટ 2 વાળાને લઈ લીધા. એટલે ટેટ 1 વાળો તો પરીક્ષા પાસ કર્યા પછી ક્યાં એલિજિબલ નથી. એટલે એમની અંદર તો ઉગ્ર અસંતોષ છે. એ ઘણી બધી જગ્યાએ રજૂઆત કરતા છે કે ભાઈ અમને તો કોઈક સાંભળો એમ કે મેં ટેટ 1ની પરીક્ષા શા માટે આપી. પણ એવું કેવી રીતે મને એ નથી સમજાતું કે આપણે ચૂંટેલા આપણા લોકો, આપણા પ્રતિનિધિઓ સરકારમાં બેઠા હોય અને સરકારમાં બેઠા હોય પછી આપણે દરરોજ એકને એક કામ કરવાનું રહે કે અમને રજૂઆત છે, અમારે હક આપો, અમારો ન્યાય આપો, અને વારંવાર થતું પ્રતિનિધિ બન્યા પહેલાંની પ્રક્રિયા કંઈક અલગ દેખાતી હોય છે સાહેબ, અને પ્રતિનિધિ બન્યા પછીની પ્રક્રિયા. કારણ કે તમે જ્યારે પ્રતિનિધિ તરીકે છો ને ત્યારે તમારે સમજવું પડે કે યુ આર અ કેરટેકર. તમને આ વ્યવસ્થાના વહીવટદાર તરીકે વહીવટકર્તા તરીકે 5 વર્ષ માટે તમે જે કંઈ એરિયાના પ્રતિનિધિ છો ત્યાંથી તમને ચૂંટવામાં આવ્યા છે અને તમને માની લો કે કોઈ મંત્રી પદ આપવામાં આવ્યું છે, તો સાહેબ જે તે ક્ષેત્રમાં તમે નિષ્ણાત છો, તમે શિક્ષણમાંથી પ્રોફેસર છો, તો તમને શિક્ષણ મંત્રી તરીકે નીમવામાં આવ્યા છે. સારી બાબત છે, કારણ કે તમે બેકગ્રાઉન્ડ જાણો છો. તો પછી એમને પરિસ્થિતિનો ખ્યાલ હોવો જોઈએ કે શિક્ષક મંત્રીની પરિસ્થિતિ આવી છે, તો એકચ્યુઅલી તો ખરેખર તો એવી અપેક્ષા રાખી શકે છે કે આવું કંઈક શરૂ થાય ને એના પહેલાં જ ત્યાંથી કંઈક જાહેરાત થઈ જાય કે જે આવી બધી બાબતો છે ઓટોમેટિકલી શાંત થઈ જાય, અથવા તો સામેથી બોલાવવામાં આવે કે ભાઈ ચલો, જેમ ઘણી બધી વખત ચર્ચા કરીએ, ઘણી બધી વખત એ તમને બોલાવે છે, પ્રેસ મિત્રોને બોલાવે છે, ચલો કોન્ફરન્સ કરીએ છીએ, તો એક કોન્ફરન્સ ઓપન કરે. અમુક લોકો જ બોલાવે છે, જે મુખ્ય ધુરા સંભાળીને બેઠા છે એ લોકો તો એ પણ નથી કરતા. એટલે તમારે જેવી ફરિયાદ મીડિયાના મિત્રોની પણ છે. હા, એટલે માધ્યમોને પ્રેસ કોન્ફરન્સ પ્રધાનમંત્રી નથી ક્યારેય કરતા, અથવા તો વિદેશથી કોઈ ડેલિગેટ્સ આવે છે એમની સાથે પણ તેઓ સંવાદ નથી કરતા. એટલે આ સવાલ ઇન્ટરનેશનલ કક્ષાએ ગુજરાતની પરિસ્થિતિમાં એવું તો કરી શકાય ને કે ભાઈ ચલો, જેને આ બાબતે જે કંઈ ફરિયાદો છે તો એના માટે આપણે ફલાણી જગ્યાએ જે તે સમયે મળીએ છીએ અને એમાં તમે તમારો પક્ષ રજૂ કરી શકો છો, અમે તમને જવાબ આપીશું. તો શું થાય, તો આ બધી બાબત જે અત્યારે ઉગ્ર થાય છે એ ઓટોમેટિકલી શાંત થઈ જાય, પણ એવું દેખાતું નથી. ખરેખર ક્યારે કોઈ પ્રોજેક્ટ કે કોઈ યોજના આવે તો જે પ્રમાણે હું સમજુ છું કે એના માટે અભ્યાસ થવો જોઈએ, લોકોના ઓપિનિયન જાણવા જોઈએ, એ બાબત સાથે સંકળાયેલા એક્સપર્ટ્સને કમિટીઓ બને, એ સમિતિની અંદર ચર્ચાઓ થાય છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી હું જોઉં છું કે દરેક મુદ્દે ક્યાંક ને ક્યાંક વિસંગતતા હોય છે. ચાહે પછી વેપારીઓના પ્રશ્નો હોય તો પણ ભલે ને શિક્ષકોના પ્રશ્નો હોય કે વિદ્યાર્થીઓના. હવે અભ્યાસના પ્રશ્નોમાં પણ વિસંગતતાઓના મામલા સામે આવે છે કે પેલી બાલવાટિકા શરૂ કરવી છે અને પછી થોડાક દિવસ પછી કે પેલું એક નવો પ્રોજેક્ટ લાવી અને જ્ઞાન શક્તિ શરૂ કરી દઈએ. એટલે ટૂંકમાં આપણે રોજ બાણ સરકાર છોડ્યા કરે છે અને લોકો એને અપોઝ કર્યા કરે છે, એ સિચ્યુએશનમાં છીએ. પણ પોલીસ બ્રુટાલિટી વિશે તમે શું માનો છો? ખરેખર આજની ઘટના બાદ એવું કહી શકાય કે પોલીસના બળ પ્રયોગથી સરકાર આંદોલન દબાવે છે? દેખીતી રીતે જે ઘટના ઘટી એમાં તો નરી આંખે જ દેખાય છે. આજે ધારો કે કોઈ છોકરાને હાથ તો એમને તો નહીં ભાંગી નાખ્યો હોય, એના ઉપર બળનો પ્રયોગ તો થયો જ હશે. અને કાયદો પોલીસના મિત્રો તો સારી રીતે જાણતા જ હશે કે વ્યથા શું છે, મહાવ્યથા શું છે. એટલે કદાચ આપણે એક એમને નમ્રતાથી અપીલ કરી શકીએ કે જ્યારે પણ આમાં કોઈ પણ બનાવ આવે ત્યારે તમારે પણ એ ન ભૂલવું જોઈએ કે જે તે સમયે તમે પણ એક પ્રકારના વિદ્યાર્થી હતા અને જે તમે સપના જોયા હતા એના એ સપના આ લોકો જોયા છે. ખાલી ફિલ્ડ અલગ છે, કારણ કે તમે સેવા, શાંતિ, સુરક્ષા એને ધ્યાનમાં રાખ્યું અને આ લોકોએ નક્કી કર્યું કે આપણે એક નવું યુગ બનાવીશું, એક નવી પેઢીને તૈયાર કરશું શિક્ષણના માધ્યમથી. સપના તો બેને એ જ છે. અને સાહેબે જે પ્રમાણે વાત કરી કે શિક્ષક ગભરું હોવો જોઈએ, એનો એક બીજો પાસો તમને બતાવો કે કદાચ શિક્ષક પોતાનો ગભરું સ્વભાવ મૂકી દે તો શું થાય. આપણે કદાચ આ તકે ચાણક્યને યાદ કરવા પડે કે કદાચ મગજનો શાસક હોય તો કે ધનનંદ, અને એને એવો અહંકાર હોય કે એક આના સાધારણ શિક્ષક મારું શું બગાડી શકે. તો એ સાધારણ શિક્ષકે ખાલી એટલું કહેતું કે ધનનંદનું આખું શાસન એક નાનકડા છોકરાના હાથમાં થોપી દીધું, મૌર્યના હાથમાં. તો એ એક શિક્ષક જ હતા. એ શિક્ષક કદી સાધારણ નહીં હોતા, એના જેવી વાત છે. આ લોકો પ્રેમથી જ્યાં સુધી વાત કરે છે, રજૂઆત કરે છે, મળવા આવે છે. સરકારના જે પણ માણસો કે જે પણ સચિવો હોય એ મળી લે તો સારું છે. બાકી નકર જે કદાચ શિક્ષણ મંત્રી એવું બોલી શકતા હોય કે નોકરી કરવી હોય તો કરવાની, નકર ઘરે બેસવાનું. તો કાલ સવારે કદાચ એવું થાય કે જ્યારે એમની જાહેર સભા હોય ન્યાય કહેશે કામ થતું હોય તો જ સભા ભરવાની, ને અહીંયા સ્ટેજ ઉપર આવીને બોલવાનું, બાકી નકર ઘરે બેસી રહેવાનું. એવા દિવસો આ લોકો ઊભા કરવા માગે છે. અને એ આપણે અહીંયા પૂર આવ્યું ત્યારે જોયું કે ધારાસભ્ય આવ્યા એટલે કહી દીધું કે હવે કામ નથી, જવા દો. અમને પૂરમાં જીવતા આવડે છે તો હવે એમાંથી બહાર નીકળતા આવડે છે. એટલે કદાચ મને લાગે છે કે આ લોકો એવું નિર્માણ કરવા માગતા હોય. અને આમ એવું છે ને કે નક્કી છે કે તમારા પાપનો ઘડો ભરાઈ જાય એટલે ફૂંકવા માટે તમારે કંઈક તો પ્રયત્ન કરવા પડે. એટલે આ લગભગ આ બધું અવળું લાવીને પોતાના પગ ઉપર જ કુવાડા મારે. હવે એક સિમ્પલ વસ્તુ છે, આપણે જ્ઞાન સહાયકનો વિરોધ ન કરીએ. એ લોકો સ્વીકાર લે કે અત્યારે 8,000 લોકોની કાયમી ભરતી કરવાની છે. કાયમી ભરતી 8,000 લોકોની થઈ જાય, એના પછી બાકીના જેટલા મિત્રો છે એના માટે જ્ઞાન સહાયક આપણે લાવીશું. તમને અત્યારે રોજગારની તક ઊભી કરી આપશું. આવનારા 1-2 વર્ષમાં ફરી બીજી જે 6,000 કે 10,000 કે જગ્યા પડશે એમ ક્રમિશ આવનારા ક્રમશઃ 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષમાં બધી જગ્યાઓ કાયમી કરી દઈશું. જ્ઞાન સહાયક નવો મુદ્દો ઊભો થયો.
સાહેબ 12-13 વર્ષ થયા કોમ્પ્યુટર શિક્ષકોની ભરતી નથી, 14 વર્ષ થયા પીટીના શિક્ષકોની ભરતી નથી, સંગીતના શિક્ષકોની ભરતી નથી. જે માણસે પીટીનો કોર્સ કર્યો હોય ને એને એટલા આટલું કર્યું હોય કે હું છોકરાઓને શારીરિક શિક્ષણ શીખવાડીશ અને યોગ કરતા શીખવાડીશ. આપણે મોટા પાયે ઝંડા લઈને નીકળી જઈએ છીએ, પણ યોગ કરતા એમને શીખવાની જરૂર નથી. યોગ કરાવતા હવે નેતા શીખી ગયા છે યોગા જેનાથી. તમે બીજા કોઈનાથી ડરો કે ન ડરો, એટલે કુદરતથી તો ડર રાખો એમ કે આ છોકરાઓ જ્યારે પોતાનું ઘર મૂકીને આવતા હશે એના મમ્મી પપ્પા શાંતિથી સૂઈ શકતા હશે ઘરે, અથવા તો જેમના આજે હાથ પગ ભાંગ્યા તો કે એના મમ્મી પપ્પા ઉપર શું વીતી હશે. તો એ તમને કદાચ નહીં કહી શકે, એક ડર હશે કે કદાચ કોઈ બીક હશે. એના માટે એક બાપ બનીને કે એક મા બનીને વિચારવું પડે. કુદરતે તો રજૂઆત કરશે ને કે જે અમારા બાળકને આવીને બધા હાલત કરે છે, કુદરત તમે એનો હિસાબ કરજો. એટલે આપણે આ તકે માનનીય મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી બે હાથ જોડીને વિનંતી કરી છે કે કાંઈક તો ખોટું હશે ને. કે આટલા છોકરા 4 મહિનાથી શું કરવા રોડે રખડતા હોય, તમે 2 મિનિટ સમય કાઢીને એમને મળો ને. કદાચ એક ટાઈમે તમે મંદિરે નહીં જાઓ ને તો હાલશે, ખાલી આ 2 છોકરાને બોલાવી લો કે તમને તકલીફ શું છે ભાઈ, અમે તારા ભવિષ્ય માટે જ કરીએ છીએ. અને બીજું કે ધારો કે આજે ભરતી બોર્ડ છે આખું, તો એને ખબર નહીં હોય કે તમારે પરમેનન્ટ ભરતી કરવી. સચિવાલય વિધાનમાં તમે એવું સ્વીકારો છો કે 30,000 શિક્ષકોની કે 25,000 શિક્ષકોની કે 32,000 શિક્ષકોની ઘટ છે, આવું તમે સ્વીકારો છો, તો પછી હવે તમે જાહેર કરો ને ઘટ છે, તમારે ઘટ ભરવા માટે માણસો તૈયાર છે. આ જે વાત તમે કરો છો વારંવાર આપણે કરી રહ્યા છીએ, છેલ્લે વાત તો ત્યાં આવીને જ આવે છે કે ખૂબ જ સ્પષ્ટતા કરી અને જણાવી દો. એ લોકોનું ખાલી સરકાર તરફથી એવા જ નિવેદનો આવે છે કે ભરતી કરવાની છે તો કરવાની તકલીફ શું છે ખબર છે કે જો આ જાહેરાત અત્યારે નહીં કરે ને, અત્યારે જ્ઞાન સહાયકો ભરવાનું ચાલુ કરી દીધું. માની લો કે તમે ગુજરાતમાં 25,000 જ્ઞાન સહાયક ભરી દીધા અને પછી તમે 8,000 કાયમી શિક્ષકોની ભરતી કરી, તો બની શકે કે આ અત્યારે જે લોકો જ્ઞાન સહાયક છે એમાંથી 6,050 કાયમી ભરતીમાં આવશે. એટલે અહીંના જગ્યા પાછી ખાલી પડે. એવું પોલીસ 6,000 જગ્યા તો ખાલી રહી, તો તમારો હેતુ કયો સિદ્ધ અને થયો? ઘણા બધા વિભાગમાં સાહેબ છે ને અત્યારે એ લોકો ખાલી જગ્યાઓનું લિસ્ટ મંગાવે છે, 10 વર્ષીય કેલેન્ડર બનાવવાનું વિચારે છે. તો પછી સાથે સાથે જો આવી અપેક્ષા બિલકુલ રાખી શકાય સાહેબ કે તમે દરેક ડિપાર્ટમેન્ટની અંદર એક સેમ પ્રોસિજર રાખો. કારણ કે તમે માની લો કે બિન સચિવાલયની જેટલી કેડર છે એનું તમે કેલેન્ડર બનાવો છો, તો પછી પંચાયતમાં કેમ કેલેન્ડર ના હોય? કેમ પંચાયતમાં કોઈ રિટાયર્ડ નહીં થાય? એટલે તમારું જે કહેવાનું છે એ મહત્વનો પ્રશ્ન છે, હું સમજુ છું. એકદમ સરળ ભાષામાં હું તમને આપણે જે ચર્ચા કરી જેથી દર્શકો સમજે કે આજે મારા વિભાગની અંદરનું મહેકમ કેટલું છે, એમાં કેટલા લોકો રિટાયરમેન્ટ કયા સમયે મેળવશે, એટલે કે ક્યારે રિટાયર થશે. તો સરકારને અગાઉ ખબર જ છે કે 3,000 જગ્યા ખાલી 2023માં છે એ પડવાની છે, તો 23માં ભરાયેલી 26માં ખાલી પડે છે. તો ખાલી પડેલી જગ્યાની પરીક્ષા આ રીતે આપણે નિયત કરીશું. એક આગોતરું આવ્યું જેને આપણે વિઝનની વાતો કરીએ છીએ. નેતાઓ ક્યાં છે ને, આજે ધારો કે મારા વિભાગમાં કેટલી ભરતી નથી કે કેટલી જગ્યા ખાલી છે, એના માટે તો સરકાર આખો વિભાગ બેહાડ્યો છે ને. હા, જે જીએડી વિભાગ છે તો કામ શું કરે? અધિકારીઓનું કામ શું છે? એનું કામ જ એ છે ને કે કયા વિભાગમાં કેટલી જગ્યા ખાલી પડે છે અને બદલામાં આપણે ક્યાં મૂકવાની છે. આ તો કેવું થાય કે જે કાયમી ભરતી વાળા કર્મચારી રિટાયર થાય એટલે છૂટા થયા તો કોન્ટ્રાક્ટ ઉપર નાખી દો, એટલે જે પગાર 1.5 લાખ રૂપિયા હતો એ 25,000. કોન્ટ્રાક્ટની પ્રથા પણ ખૂબ મુશ્કેલી ભરી છે, કારણ કે કોન્ટ્રાક્ટમાં જે ખાનગી કંપનીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે તો ભયંકર રીતે ત્યાંથી જે પ્રકારે વાતો મળે છે, કેટલાક લોકો તો ફરિયાદ પણ કરે છે કે શોષણ થાય છે. પણ એ તો શોષણ થવાનું. આપણે જ્યારે શોષિત બનવા માટે તૈયાર હોય ત્યારે જ આપણું શોષણ થાય, હું એવું માનું છું. એક પત્રકાર તરીકે મારે આ સ્પષ્ટતા કરીને એટલા માટે કહેવું પડે કે મારો મત અંગત હોઈ શકે, પણ છતાંય હું કહું છું કે આપણું કોઈ શોષણ એમને ન કરી શકે જ્યારે આપણે શોષિત બનવા માટે તૈયાર હોય. તમે જે કીધું કે પરિવારની જવાબદારી હોય છે, તો પરિવારની જવાબદારી ગાંધી માટે પણ હતી, ભગતસિંહ માટે પણ હતી, સુભાષચંદ્ર બોઝને પણ હતું. આ કોઈ લોકો પરિવાર વિહોણા નહોતા કે એ લોકો ક્યાંય મા બાપ વગરના પણ નહોતા. એટલે આમાં જે લડાઈ લડવાની છે તો એમાં લડવી પડશે જો કોઈને ભવિષ્ય. ધારો કે તમે જે પ્રમાણે કહો છો ને કે મજબૂરીની વાત કરીએ છીએ, તો જ્યારે ભારતમાં અંગ્રેજો આવ્યા અને અંગ્રેજો જ્યારે 1757માં પ્લાસીનું પેલું યુદ્ધ લડ્યા ત્યારે એક બાજુ આપણા ભારતના રાજા તેનું લશ્કર હતું 50,000 ડોલરનું, સામે લશ્કર હતું 3,000 અંગ્રેજોનું. એમાં અંગ્રેજો તો 800 જ હતા, બાકી છતાં એ લોકો યુદ્ધ જીતી ગયા હતા. કેમ? તો કે કપટ હતું. એટલે માની લો કે કદાચ અત્યારે કોઈ પણ વ્યક્તિને એવું લાગતું હોય કે આપણે આ લડાઈ જીતી ગયા છીએ અને છોકરાઓ આપણું કાંઈ કરી ન હોય ગયા ને, તો એવું ન સમજતા. આ સંઘર્ષ અંગ્રેજોની સામે આપણે ચાલુ જ રાખ્યું હતું, તો સામે શું થયું? આજે સાહેબ જેના હાથ પગ ભાંગ્યા છે અથવા જેને તકલીફ પડી છે સાહેબ, એ બધા અત્યારના ગાંધી, સરદાર કે શહીદ ભગતસિંહ છે જ સાહેબ. બધા નથી આવતા સાહેબ, આપણે બધા નથી આવતા. એ બાબતમાં પણ હું તમને સ્પષ્ટતા કરું, કારણ કે આવું હું પણ એક સમયે માનતો હતો, પણ હવે પછી એવું થાય છે ગાંધી, સરદાર ને ભગતસિંહ લોકો ચૂંટણી લડવા લાગે છે અને પછી એલફેલ પ્રકારના ભાષણો, નિવેદનો આપવા લાગે છે. એવા કિસ્સાઓ મેં નેતા બનતા ખૂબ જોયા છે, કારણ કે આ નેતાગીરીનો એક ધંધો બનતો જાય છે. કોઈ આંદોલનની અંદર તુરા સંભાળી લો, નેતા બની જાઓ અને પછી એ જ જનતાનું, જનતાના જોરે તમે નેતા બન્યા છો, એનું પતન કરો. એટલે આપણે સાહેબ નેતાની વાત, એટલે આમાં છે ગાંધી સરદારની સાપેક્ષની જ્યારે આપણે વાત કરીએ ત્યારે ઇન જનરલમાં આપણે આંદોલનો વિશે કે વિશે ચર્ચા કરવી જોઈએ, કારણ કે આ છે ને
કયા નેતા વિશે તમે ચર્ચા કરી શકો જે આંદોલનથી પેદા થયેલો નેતા છે એને જનતાને દ્રોહ નથી કર્યો? એટલે હું સાહેબ આ જે નેતા છે ને નેતાની વાત નથી આ સાહેબ. હું જે વાત કરું છું ને તુષારભાઈ એ પ્રકારની વાત છે કે આજે જે વિદ્યાર્થી મિત્રોને તકલીફ પડી એને હું નેતા ગણું છું સાહેબ. હા હોવું જોઈએ પણ આગેવાન નથી. હા આમાં પણ મેં જોયું છે કે આમાં પણ કોઈ આગેવાન નથી. જ્ઞાન સાહેબના આંદોલનની વાત કરીએ તો એમાં પણ કોઈ આગેવાન નથી, જાતે લડે છે. એનો કોઈ લીડર એ લોકો બધા શોધી રહ્યા એવું લાગે છે. સમર્થન અને સપોર્ટ એમને નેતાઓ કરે, રાજકીય પાર્ટીઓ કરે છે, ચાલે છે, એ ગૌણ બાબત છે. પણ આજે જે ગઈકાલની વાત કરું તો ગઈકાલે આ આંદોલન માટે એ લોકોએ જે કોલ વોટ્સઅપના માધ્યમથી આપવાનું શરૂ કર્યું, એમાં લખ્યું હતું આખરી મોકા મારો ચોકા. આ પ્રકારનો એમનો કોલ હતો કે આવતીકાલે ગાંધીનગરમાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે એકત્રિત થવું અને આપણે આ છેલ્લો મોકો છે. તો વિદ્યાર્થીઓએ આને છેલ્લો મોકો જોઈ લીધો છે કે આખરી મોકા છે, તમે ચોખ્ખો મારો. અને આજે ચોખ્ખો મારવાનો હતો તો ફટકો ઊંધો લાગી ગયો એવું મને લાગે છે. તો હવે તો મતલબ એવું થાય કે જ્ઞાન સાહેબની જે આંદોલનની વિરોધ પ્રદર્શનની વાત હતી એના પર પૂર્ણ વિરામ લાગે. એટલે પૂર્ણ વિરામ લાગે એવી તો કોઈ જગ્યા નથી. એની પાછળનું રીઝન છે સાહેબ કે આ કોઈ 2, 5 કે 10 વ્યક્તિઓ વિરોધ કરે જેવું છે નહીં. પરીક્ષામાં પાસ થયેલા 60,000 છે અને ક્યાંક ક્યાંક એવું લાગતું હોય કે ભાઈ જ્ઞાન સહાયકમાં અમે રિક્રુટ કરી દઈએ એટલે વિરોધ ઘટી જશે, તો એવું નથી સાહેબ. કોઈ જ્ઞાન સહાયકમાં હાજર થાય છે છતાં પણ એને જ્ઞાન સહાયક સ્વીકારવી એને મનથી ઈચ્છા નથી સાહેબ. એટલે વિરોધ પ્રદર્શન તો ચાલુ રહેશે. શક્ય છે કદાચ કે ગ્રાઉન્ડ ઉપર ના આવે તો એ અન્ય માધ્યમોથી વિરોધ શરૂ રાખે. અને જેમ આપણે હમણાં વાત કરતા હતા એમ કંઈક જો આવી કાયમીની જોગવાઈ છે એ ડિક્લેર થાય તો સ્વાભાવિક છે કે આની અંદર પૂર્ણ વિરામ લાગે છે. બાકી ત્યાં સુધી સાહેબ આ મુદ્દો સમય એવી કોઈ જગ્યા દેખાતી નથી. જી, તમારું શું માનવું છે? મારું એવું જ માનવું છે કે ધારો કે ભરતી કરશે તો 25,000ની થશે, સફળ ઉમેદવાર 60,000 છે, તો એ બધાને તો ન્યાય મળવાનો નથી. તો જે લોકોને એવું લાગશે કે અમે લાગી ગયા છે, ભલે તો કોન્ટ્રાક્ટ ઉપર લાગી તો ગયા, અત્યારે ઓલા બાકીના છે વિરોધ ચાલુ રાખશે, 11 મહિના થાય આ પાછા જોડાઈ જાય. એ પણ કરશે સાહેબ. 25,000માં હાજર થયા છે એનું મેરિટ સારું છે, એમને કાયમી શિક્ષક બનવું છે. એટલે એ ત્યાંથી પણ ભલે કદાચ એ મેદાનમાં નહીં આવે, ગ્રાઉન્ડમાં નહીં આવે સાહેબ, પણ અન્ય જે પ્રકારે એમનાથી થશે એ પ્રકારે વિરોધ તો કરશે. અને જેમ તમે ગાંધીજીની વાત કરી તો માની લો કે કોઈ પણ સત્યાગ્રહ થયો, ધારો કે આપણે 1932 દાંડી યાત્રા કરીએ તો દાંડી યાત્રામાં ગાંધીજીની ધરપકડ થઈ તો એનો મતલબ એવું નહોતું કે હવે આ વિટાઈ ગયું, પતી ગયું. અંગ્રેજોને લાગ્યું કે હવે બાપુને સ્વીકારવા સિવાય કે ઓપ્શન છે નહીં, એટલે એમને તરત જ કીધું, ગાંધી ઇરવિન કરાર કરીને બાપુને કીધું કે અમે મીઠા ઉપરનો કાયદો છે હટાવી દઈશું, આપ સાચા છો, આપ આવો. એટલે બેહું તો પડ્યું જ હતું. એ વખતે એમની પરિસ્થિતિ હતી. આમને કદાચ એવું લાગશે આવનારા સમયમાં જોઈને કે આ તો મારું ખોટું રંધાઈ રહ્યું છે. કેમ કે જાણતા અજાણતા કદાચ સરકાર એ ભૂલી રહી છે કે ચૂંટણીનું છેલ્લે જ્યારે કામ હોય ને મતદાન મથકનું, ત્યાં લગભગ શિક્ષક જ હોય છે. અને જે મોટા ભાગે અત્યારે શિક્ષકની તૈયારી કરતા હશે એમના મમ્મી પપ્પા લગભગ શિક્ષક જ હશે. એટલે જ એ વારસો આવ્યો છે. મારા મમ્મી શિક્ષક છે તો હું શિક્ષક બનીશ, મારા પપ્પા શિક્ષક છે તો હું શિક્ષક બનીશ, મારા કાકા શિક્ષક છે હું શિક્ષક બનીશ. હવે જેના કાકા શિક્ષક છે એને ખબર તો છે કે મારા ભત્રીજાનું અત્યારે શોષણ થઈ રહ્યું છે કે એનું ખોટું થઈ રહ્યું છે, પણ પોતે એક સરકારી કર્મચારી તરીકે કંઈ બોલતા નથી. સમય સમય માણસ પોતાનો છેલ્લો સવાલ તમે વાત કરી છે એટલા માટે છેલ્લો સવાલ એ પૂછી લઉં કે બંનેના અંગત મંતવ્યો તમે જણાવ્યું કે વર્ષ 2000 આપણી જે ગત લોકસભાની ચૂંટણી જે આપણી ગઈ અને ત્યારે આઈ થિંક 17થી આંદોલનોની શરૂઆત હતી. વિવિધ પ્રકારના આંદોલનો મિક્સ આપણે માનીએ ત્યારે એક લિસ્ટ ફરતું થયું હતું કે 100 જેટલા આંદોલનો ચાલુ છે, કોઈ ભરતીના છે, કોઈ બઢતીના છે, અલગ અલગ હતા. તો આ આંદોલનોના કારણે વિધાનસભાની ચૂંટણીમાં અસર થશે. અસર તો 100% થઈ, 156 બેઠકો આવી, ઐતિહાસિક બહુમતી મળી, એ આપણે સ્વીકારવું જોઈએ. અસર તો આવી, પણ સત્તા પક્ષને એની જે અસર થવાની હતી એવી જે ધારણાઓ હતી એ ધારણાઓ ખોટી પડી. હવે 2024ની ચૂંટણી આવે છે, એટલા બધા આંદોલનો નથી, ખાલી જ્ઞાન સહાયકનું એક આંદોલન છે ને બીજા કંઈક ઓપીએસના નવા નાના મોટા મુદ્દાઓ ચાલે છે. તો 2024માં અસર થાય કરી? મારું એવું માનવું છે કે 100% અસર થશે. અત્યારે હજી ધારો કે ચૂંટણીની જાહેરાત નથી થઈ, એટલે બની શકે કે જે પણ સંગઠનનો હોય એ ખોટી ઉતાવળ કરવાના મૂડમાં ન હોય. જે પ્રમાણે અત્યારે માહોલ જોઈએ છે, અત્યારે ધારો કે પગાર વધારો દીધો તો રાજી ખુશી દીધો છે. ધારો કે એસટીના સભ્યો હતા એને આંદોલન કર્યું, એમને પગાર વધારો ન મળ્યો. હજી ઘણા બધા લોકો એવા છે કે જે પોતાની ડિમાન્ડ છે એને કાગળ ઉપર લઈને બેઠા છે, પણ યોગ્ય સમયની રાહ જોઈને બેઠા છે. અને યોગ્ય સમય આવશે ત્યારે સરકારની સામે રજૂઆત કરશે અને જોશે. બાકી એ બધાને અત્યારે ખબર જ છે કે તમે જેમ કીધું એમ રાજકારણ ધારો કે ધંધો થઈ ગયો છે તો બધાને પોતાને ખબર છે કે મારે ક્યારે નસ દબાવવાની છે, અને સમય આવશે ત્યારે નસ દબાવશે ખરા, અને ત્યારે આપણે એના સાક્ષી હશું. અને માની લો કે ધારો કે નસ દબાવે અને પોઝિટિવ રિઝલ્ટ આવે તો ભલે ને દેખાડવાનું છે. ત્યારે હવે એટલું બધું સ્મૂથ નથી થઈ ગયું. બાકી એટલું બધું ઇઝી થઈ ગયું હતું તો પછી લોકો આટલું સિરિયસલી ન લે કે
કે આવું તો થતો જાય, આને કોઈ ધ્યાનમાં લેવાની જરૂર નથી. આજે કોઈ માણસ ધ્યાને લેતું હશે કે પોલીસના 200 જવાનોને મૂકી દેતા હશે, ધ્યાન રાખો કે એટલી બીક ન હોય તો છૂટ ન આપી દે, ભલે વિરોધ કરે, શું ફેર પડે છે? પછી છોકરા જ વિરોધ કરે છે ને કે કરવા દો. આજે તમે આંદોલનને વિખેરી નાખવાનો પ્રયત્ન કરતા હશો તો ક્યારે કરતા હશો? કે તમને દેખાતું છે ને કે જો આ કદાચ મોટું સ્વરૂપ લઈ લે તો કે તો કંઈક ઊંધું નાખી દે, ડર લાગે છે ખરો સરકાર? સીધી વસ્તુ છે ને. અને આ છોકરાઓ તો આની પહેલાં ઇતિહાસમાં ગુજરાતનો ઇતિહાસ જ જુઓ ને, વધારે જોવાની જરૂર નથી. 1960માં ગુજરાત અલગ બન્યું, એના પછી 2 વખત મુખ્યમંત્રીને ફેરવી નાખ્યા છે, છોકરાઓ જ ફેરવા છે. અને એ તો નાની અમથી બાબત હતી, પણ સ્ટેબલ સરકાર મળી ત્યારથી સ્ટેબલ જ રહી છે. એટલે આમાં કેવું છે કે ક્યારેક એવું બને કે ધારો કે લોકોને યોગ્ય સમયની રાહ જોઈને બેઠા હોય, અથવા તો કદાચ લોકોને આપણે નથી કહેતા કે નસીબમાં પીડા લખી હોય, ભોગવવી પડે. એ ગુજરાતની જનતાના ભોગે એ પીડા હશે, તો એ પીડાનો હવે સમય કદાચ પૂરો થવાને આરે આવ્યો હશે, એવું બને. જી, તમારું મહેશભાઈ શું? સાહેબ કેવું છે, આપણે રાજકીય વિશ્લેષક છીએ નહીં, એટલે ખરેખર આ જગ્યાએ બોલવું નહીં, મારા માટે તમે યોગ્ય નથી. શિક્ષકો છો. હું રાજકીય વિશ્લેષક નથી સાહેબ, જી. પણ હું તમને એવું જો જૂની પરિસ્થિતિઓ ભૂતકાળની જોતા હું તમને એવું ચોક્કસ કહી શકું કે સરકારની અંદર કોઈ એક પક્ષની અમુક સીટ આવવી, એના માટે આંદોલન હોય તો જ સીટની અંદર પ્લસ માઇનસ થાય એવું માનવું અસ્થાને. 2004માં અપેક્ષા ન હોય અને સરકાર આવે એવું બને. 2004ની સરકાર છે, 2009માં કેન્દ્ર સરકારની વાત કરું છું હું, 2009માં રિપીટ થાય છે, પાછી 2014માં પાછી સરકાર બદલાઈ જાય. 10 વર્ષ સુધી સ્ટેબલ સરકાર જ હતી કેન્દ્ર સરકારમાં, તો 2014માં સરકાર બદલાય છે, 14 વાળી 19માં રિપીટ થાય છે. તો અહીંયા જ્યારે તમે જેને સ્થિર સરકાર કહો છો એ એના પહેલાં કંઈક તો હશે ને સાહેબ જોગવાઈ, તો સ્વાભાવિક છે જોગવાઈઓ તો સમયાંતરે બદલાતી રહે. અને એ કે દિવસે છે એ પ્રજા કંઈ એના આગળના દિવસે નથી કહેતી હોતી, આગળના 3-4 મહિનાથી એનો ઢંઢેરો નથી પીટાતો હોતો સાહેબ. એ તેથી જે દિવસે એમને બટન દબાવવાનું હોય ને તે દિવસે એમનો વ્યૂ આપતા હોય છે. અને એ તો સાહેબ સ્વાભાવિક છે ને કે ગુપ્ત મતદાન છે, એટલે તો પરિણામના દિવસે ખબર પડે કે હવે શું થઈ શકે છે એમ. અને ભૂતકાળમાં આવા બધા પ્રસંગો છે કે ભાઈ 4 વાળી જે સરકાર છે એ 10 વર્ષ પછી 14માં બદલાતી હોય, તો એમાં કંઈક પ્લસ માઇનસ ગમે ત્યાં થઈ શકે છે. એ શું થઈ શકે એ આપણે અત્યારે ન કહી શકીએ, પણ ફેરફારો થઈ શકે છે. કારણ કે એટલા માટે તો આપણે આપણા બંધારણે 5 વર્ષે ચૂંટણીની જોગવાઈ એટલા માટે રાખી છે કે તમારે 5 વર્ષે ફરીથી તમારે જોવાનું છે કે ભાઈ તમારા પ્રતિનિધિઓ છે, તમારા પ્રતિનિધિઓ તમને યોગ્ય લાગે છે કે નથી લાગતા, તમે ઈચ્છો છો તો તમે પ્રતિનિધિ બદલાવી શકો. મોકો આપે છે. હા, એટલે તો શક્ય છે સાહેબ, એમાં ફેરફાર થઈ શકે છે. કયા સંજોગોસર થઈ શકે છે એ કહેવું મારા માટે ખોટું છે, પણ એમાં થઈ શકે એવું ચોક્કસ કહી શકે છે. જી, ખેર કોઈ વાત નહીં. આપણે જે ચર્ચા કરી રહ્યા હતા એમાં મૂળ મુદ્દો, આપણો મૂળ તાત્પર્ય કંઈક એવું હતું કે આજે રાજ્યની રાજધાની ગાંધીનગરની અંદર કેટલાક આંદોલનકારી યુવાનો, યુવતીઓ અને મહિલાઓ આંદોલન માટે જોડાયા અને એમને લાગી રહ્યું હતું કે આખરી મોકો છે હવે જ્ઞાન સહાયક માટે લડવાનો, તો એડી ચોટીનું જોર લગાવીએ. અને એ લોકો આંદોલન માટે ઉમટી પડ્યા. સંખ્યા 100, 150, 200 યુવાન યુવતીઓની હશે. પરંતુ ત્યાં જે ઘટના બની એ ઘટના હતી પોલીસ સાથે ઘર્ષણની. અગાઉ પણ આંદોલનમાં આવી ઘટનાઓ બની છે, પરંતુ આ વખતે જે ઘટના બની છે એમાં કેટલાક લોકો ઘાયલ થયા છે. અને જે લોકો ઘાયલ થયા છે એમાં એક વ્યક્તિને ફ્રેક્ચર હોવાની વાત સામે આવી, 2 વ્યક્તિઓને સ્નાયુની તકલીફ થઈ ગઈ હોવાની વાત સામે આવી. હજુ વધારાનું કોઈ અપડેટ મળ્યું નથી. બની શકે કે કોઈ બીજા નાના મોટા ઇજાગ્રસ્ત થયા હોય. પરંતુ રાજ્યની રાજધાનીમાં આ ધરણા પ્રદર્શન સમયે જે ઘટના ઘટે છે એ શું સૂચવે છે? કારણ કે આપણે સ્વતંત્રતા, વાણી સ્વતંત્રતાના અધિકાર માટે, સમાનતાના અધિકાર માટે, હક માટે, આ દેશને આઝાદ કરાવવા માટે કેટલાય બલિદાન આપણા લડવૈયા અને ઘડવૈયા આપી ચૂક્યા છે. ત્યારે આપણે કઈ સ્થિતિમાં આવીને ઊભા છીએ એ વિચારવાનો સમય હતો. અમને લાગ્યું કે વિચારવું જોઈએ. અમે ચર્ચા કરી આ બંને વ્યક્તિઓની સાથે. મારે ચર્ચા તમને એટલા માટે કરાવવી પડી કારણ કે એ સીધા જ આ મુદ્દાના એક્સપર્ટ છે તેવું કહી શકાય, કારણ કે તે જ આ ઉમેદવારોને ભણાવે છે. સીધા જ એ લોકો સાથે સંકળાયેલા છે. એમની પીડા, એમની વેદના, એમની વાત વધારે સારી રીતે સમજી શકે. જ્યારે હું એક પત્રકાર તરીકે મારું જે અવલોકન છે કદાચ અલગ રીતે પણ હોય. પણ આ મુદ્દાની જે ચર્ચા થઈ એમાં તમને શું નવું લાગે છે, આપણે ક્યાં આવીને ઊભા છીએ એવું તમને લાગતું હોય, તમને કંઈ એવી તમારી વાત રાખવાનું, તમારું મંતવ્ય રાખવાની ઈચ્છા હોય કે મન થતું હોય, તો કમેન્ટ બોક્સ છે ત્યાં તમે મૂકી શકો છો, જેથી અમને પણ ખબર પડે કે અમે જે ચર્ચાઓ કરી રહ્યા છીએ અને જે વાત તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ એ ખરેખર યોગ્ય પ્રયાસ છે કે અમારે પણ બદલાવ લાવવો જોઈએ. કારણ કે અમે લોકશાહીમાં માનીએ છીએ. તમારા મંતવ્યને અમારે ખૂબ જરૂર છે. મંતવ્ય કમેન્ટ બોક્સમાં જણાવજો. નમસ્કાર.